મિત્રો આજ તારીખ થઈ 18/1/2026 ને ખાસ કરીને હમણાં થોડા છેલ્લા દિવસોથી ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું છે। થોડા દિવસ પહેલાં ધાંગધ્રા ખાતે એક બેઠક મળી હતી, ત્યાર પછી હળવદ પણ બેઠક મળી હતી અને આખરી આ જે બેઠક જે છે એ સુરેન્દ્રનગરમાં જે જોરાવરનગર આવેલું છે ત્યાં રામદેવ પીરના મંદિર ખાતે આજે બેઠક મળી છે અને આ બેઠકમાં આખરી જે કંઈ નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે। ઝાલાવાડ ભરવાડ સમાજનું જે બંધારણ છે એ બંધારણના નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે અને આજથી જ આ બંધારણ છે એ લાગુ કરવામાં આવ્યું છે। ભરવાડ સમાજના આગેવાનો અને યુવાનો આપણી સાથે છે એટલે તેઓ પાસેથી જો થોડી જે વિસ્તૃત માહિતી આ સામાજિક બંધારણની છે એ લઈએ। પહેલાં તમારી ઓળખાણ આપજો, નામ નહીં કહેજો। મારું નામ કારુભાઈ મોતીભાઈ માંગુડા છે। કાળુભાઈ, ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું, આજથી જ એને લાગુ પણ કરી દેવામાં આવ્યું છે। તો પહેલાં આપણે એ સમજવું છે કે ઝાલાવાડમાં કેટલા તાલુકાઓ આવે છે, તેની સાથે કેટલા ઘર આવે છે અને કયા કયા વિસ્તારો જે છે એ આ બંધારણમાં સામેલ છે। ઝાલાવાડ પરગણું રાજાશાહીના પહેલાંથી પણ આ પરગણાનું ચાલુ જ છે। પરગણું ઝાલાવાડ એનું મુખ્ય બિરુદ નામ છે અને ઝાલાવાડ પરગણાની અંદર 6 તાલુકાનો સમાવેશ થાય છે અને ઝાલાવાડ પરગણાના આજથી 1975માં હળવદમાં બંધારણો બંધાયેલા, ત્યાર પછી આ 50 વર્ષ પછી આ બંધારણો આજથી પાછા સમયને અનુસાર પ્રથમ બંધારણો કડક નિયમથી ચાલુ કરવામાં આવે છે અને ઝાલાવાડ પરગણાના આશરે 140 ગામ છે અને જેના 6 તાલુકામાં સમાવેશ થાય છે। તેની સંપૂર્ણ મને મારી પાસે માહિતી છે એટલા માટે હું જણાવું। તાલુકાના નામ નહીં બોલજો, માની લો પાટડી છે, પાટડીના કેટલા ગામો ઝાલાવાડા પરગણામાં આવે છે? પાટડી તાલુકાના 8 ગામ છે। વઢવાણ તાલુકા જે બોલવામાં આવે છે એમાં સુરેન્દ્રનગર શહેરના 22 પરા છે અને એના 9 ગામડા છે। ધાંગધ્રા તાલુકાના 36 ગામડા છે। હળવદ તાલુકા જે બોલવામાં આવે છે તેના 42 ગામડા છે અને સરા મુરી તાલુકાના સરા ગામના 12 ગામ બોલવામાં આવે છે। આ રીતે આખા પરગણાની નોંધ લેવા જે મારિયા તાલુકો છે તેની અંદર પણ 7 ગામનો સમાવેશ થાય છે। તો આ રીતે ઝાલાવાડ પરગણાના આશરે 10,000 ઘરોની સંખ્યા અહીં તર ઝાલાવાડ પરગણામાં વસવાટ કરે છે। તો આજથી આ સામાજિક સુધારણા બંધારણ મૂકવામાં આવ્યું છે, 10,000 પરિવારો છે, 10,000 ઘર છે, એને લાગુ થશે આજથી। અને ખાસ કરીને હવે આપણે એ પણ સમજવું છે કે કયા કયા બંધારણમાં નિયમો છે એ રાખવામાં આવ્યા છે, મતલબ કયા નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે। એટલે પહેલાં તમારી ઓળખાણ આપજો અને ખાસ કરીને આજે જે બંધારણ જાહેર કરવામાં આવ્યું છે એમાં કયા કયા નિયમો છે કે એનું આ કીધું ને 10,000 ઘર છે એને આજથી એ નિયમો લાગુ પડશે સામાજિક રૂહે। નમસ્કાર, હું મેવાડા સામતભાઈ તેજાભાઈ, શિક્ષક શ્રી વ્રજપર પ્રાથમિક શાળા। સમગ્ર ઝાલાવાડ પંથકના ભરવાડ સમાજ અહીંયા એકત્રિત થયો છે ત્યારે અહીંયા નવતર પહેલ કરવા જઈ રહ્યા છીએ। તો એની અંદર અમે 25 મુદ્દાનું બંધારણ નિમેલ છે અને આજથી એ બંધારણ લાગુ કરવામાં આવે છે। અને આવો જ્યારે બોડો સમાજ અહીંયા ઉમટ્યો છે ત્યારે હું અમારા ભરવાડ સમાજના કોઠાસૂંજવાળા સમાજ માટે એટલું તો કહીશ કે મૂછો વાંકડી અદા ફાંકડી, મૂછો વાંકડી અદા ફાંકડી, કોઠા હુજની ખાણ છે, ભલે બનાવ્યો ઠાકરે એવો ભોળો મારો ભરવાડ છે, એવો ભોળો મારો ભરવાડ છે। દિલનો એ દાતાર છે, અરે દિલનો એ દાતાર છે, એના રોટલે બેઠો રામ છે, ભલે મારો ભલો ભરવાડ જેને બનાવ્યો ઠાકરે આજ છે। તો આવો જે સમાજ આજે ભેળો મળ્યો હોય અને આ માનવ મેળાવણની અંદર અમે જે નિયમો નક્કી કર્યા છે એ નિયમો અહીંયા રજૂ કરું છું। તો સૌથી પહેલો જ નિયમ છે કે વિના શિક્ષણ નહીં ઉધાર। તો એ જે શિક્ષણ તરફ દરેક અમારો સમાજ છે એ પહેલ કરશે અને એની ભાવિ પેઢી છે એને ભણાવશે અને શિક્ષણમાં આગળ વધે એવી અમે અહીંથી નક્કી કર્યું છે। ત્યારબાદ બીજો એક નવો નિયમ આવ્યો છે જમય કરવાનો। તો આ જમય કરવાનો જે નિયમ છે એ પણ એના ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ કે હવે પછી જમય કરવાનો રિવાજ છે એ બંધ કરીએ છીએ। અને ત્યારબાદ સમાજમાં એક બીજો રિવાજ જે છે કે દીકરીને ચૂંદડી ઓઢાડવા માટે આખી બસ ભરીને જતા હોય છે, તો એ પણ હવે અમે ચૂંદડી ઓઢાડવાનું બંધ કરીએ છીએ। પણ ચૂંદડી ઓઢાડવાનો, ગોળધાણા ખાવાનો અને રૂપિયા નાણ્યનો જે પ્રસંગ છે એ પ્રસંગ માત્ર ને માત્ર એના લગ્ન વખતે અથવા તો એના સગા કુટુંબમાં કે એના નેરડાની અંદર પ્રસંગ હોય તો સાથે લઈ અને એ કરી નાખે અને એમાં પણ મર્યાદિત માણસોની અંદર જાય અને એની અંદર માત્ર ને માત્ર 3 જોડી કપડાં, 1 દાગીનો અને પગના છડા અથવા ઝાંઝરી આટલું અમે લઈ જવાનું રહેશે। ત્યારબાદ ખાસ મોટો જે અત્યારે ખર્ચો જે છે એ લગ્નની અંદર થાય છે। લગ્નમાં આજે દેખાદેખી વધી ગઈ છે।
તો એ લગ્નમાં જે દેખાદેખી વધી છે, આજે પૈસાવાળો વર્ગ જે છે એ ખરેખર નહીં નવા નવા નિયમ વધારતો જાય છે અને એના કારણે જે મધ્યમ વર્ગ છે એ પીછાય છે. બરોબર, નાના જોડે મોટો જાય, મરે નહીં તો માંદો થાય, એવી પરિસ્થિતિ જે આપણા સમાજમાં નિર્માણ થઈ છે અને ત્યારે આ સમાજને સુધારા કરવાની જરૂર પડી છે. તો લગ્નની અંદર લાઈવ ડીજે, કલાકાર, દાંડિયા રાસ, ફટાકડા ફોડવા, આ બધું છે એ સદંતર બંધ રાખવામાં આવે છે. સાથે ઢોલ શરણાઈ અથવા સાદું ડીજે રાખી શકશે. તેમજ આજે એક નવો ક્રેઝ આવ્યો છે, ગાડીઓની લાઈન કરીને એન્ટ્રી કરવામાં આવે છે, તો એ પણ સદંતર બંધ કરવા જઈ રહ્યા છીએ અમે. ત્યારબાદ મામેરાની અંદર આજે આપણે જોઈએ છીએ કે એકબીજાને ખેંચાણથી વધારે ખર્ચો કરીને સોનું આપવું પડતું હોય. આપણે જોઈએ કે સોનાના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. તો એ સોનાની અંદર જે મામેરું લઈને જાય તો દીકરીનો ભાઈ જે છે એ 3 તોલા સોનું અને મામેરામાં વધારેમાં વધારે 51,000 રૂપિયા, એથી વધારે એને બાંધવાના નહીં. અને એ સાથે અમે એમાં એ પણ નક્કી કર્યું છે કે ભાઈ જે કોઈ એનો સમાજ જે છે એના મામેરિયા છે એ જાય તો મામેરાની અંદર માત્ર ને માત્ર એના એક જ ભાઈને વ્યવહાર કરવા, બીજા કોઈને પહેરામણી બંધ છે. ત્યારબાદ જે દીકરી વેવાઈ પક્ષ, જે દીકરીના સાસરિયા પક્ષ છે એને માત્ર ને માત્ર એક શાલ જ ઓઢાડવાની, બીજી બધી શાલોની પ્રથા પણ અમે અહીંયા બંધ કરેલ છે. ત્યાર પછી બીજો અમે નિયમ એવો નક્કી કર્યો છે. અને હા, ખાસ કહી દઉં કે મામેરું હવે પછી બેઠું જ ભરવાનું છે, જેથી કરીને પૈસા ઉડાડવાના જે છે ઢોલ ઉપર કે વરરાજા ઉપર, વરઘોડિયા ઉપર, એ બધી સદંતર પ્રથા બંધ કરીએ છીએ. ત્યારબાદ શ્રીમંતના પ્રસંગની અંદર માત્ર ને માત્ર 1 તોલું સોનું અથવા 51,000 રૂપિયા અને માત્ર ને માત્ર 2 થી 3 જોડી કપડાં, આટલું જ લેવાનું, વધારે પડતું લેવાનું નથી થતું. અને જ્યારે લગ્ન લઈને જાય તો ત્યારે વધારેમાં વધારે 5 વ્યક્તિ અને ઓછા, અને વધારેમાં વધારે 11 અને ઓછામાં ઓછી 5 વ્યક્તિ, માત્ર આટલા જ વ્યક્તિને જવાનું, વધારે જવું નહીં. અને લગ્ન લઈને જાય એ વખતે પણ વ્યવહાર માત્ર દીકરીનો સગો ભાઈને 500 રૂપિયા જ કરવાનો, બાકીના કોઈને વ્યવહાર 500થી નીચે, 500થી ઉપરનો એક જ વ્યક્તિને ચાંદલા કરાવી શકશે, પણ વ્યવહાર માત્ર ને માત્ર એક જ ને કરવાનો છે. ત્યારબાદ આ ખાસ અહેમ અને મહત્ત્વનો મુદ્દો છે કે આજે આપણા સમાજમાં જોવા મળે છે કે દીકરી દીકરો જે ભણતા હોય અને ત્યારે સામેવાળા પક્ષ છે ઉતાવળ કરીને અભ્યાસ અધૂરો મુકાવે છે, તો એ અભ્યાસ છે એ પૂર્ણ કરવા દેવાનો બંને સમજૂતીથી, ત્યાર પછી આગળ એમનો વ્યવહાર જે છે એ પતાવી દેવાનો. અને ખાસ એક આપણા સમાજમાં આવું પણ જોવા મળે છે, સામા સાથે સાસરું હોય ત્યારે એક દીકરી નાની હોય ને એક મોટી હોય, તો જે દીકરી 18 વર્ષની થઈ છે એને કામ કરી દેવાનું અને બાકી જે નાની દીકરી છે એ મોટી થશે એટલે કામ કરી દે, ત્યારે એનો વાદ કરવાનો નહીં, એ પણ નિયમ અમે ટાંકેલો છે. અને કંકુ કન્યા દીકરી જે આપવાવાળો વર્ગ છે એ માત્ર ને માત્ર 100 તોલા સોનું લે છે, 6 તોલા, એટલું જ, વધારે નહીં એમ. અને જ્યારે ભયું ભાગ્યમાં દીકરી આપે તો ત્યારે એને 4.5 તોલા સોનું અને 4.5 લાખ રૂપિયા લેવાના છે. અને નસરી દીકરી કોઈ આપવાવાળો વર્ગ છે તો આપણે બધાયનું જોવું જોઈએ, કારણ કે બધો સમાજ આપણો છે એક સરખો નથી. તો કોઈને માનો કે 2-3 દીકરીઓ હોય તો એ વ્યક્તિ નાનો માણા છે અને એની દીકરીનું કામ કાઢવું હોય તો એ નથી કાઢી શકતો. તો એના માટે પણ અમારા સમાજે વિચાર કર્યો છે કે ભાઈ એ 4 તોલા સોનું લઈ શકે સામેવાળા પાસે ને 4 લાખ રૂપિયા લઈ શકે, જેથી કરીને દીકરીનું કામ છે એ આટોપી શકે. અને બોલાવવા જવા માટે પણ ભાણો કે ભાણી જે કંઈ હોય એને માત્ર ને માત્ર 5 જોડી લુગડા, 1 દાગીનો અને દીકરીના 1 જોડી કપડાં, આટલું લઈ જવાનું છે, વધારે નથી લઈ જવાનું. અને લગ્ન લખતી વખતે સામેવાળા જે પક્ષ છે એને લગ્ન લખી લીધા પછી જ્યારે દીકરીનું આણું કરવાનું હોય અથવા લગ્ન કરવાનું હોય ત્યારે જે નસરી દીકરી છે એની અંદર એવું થાય છે કે એનો વેવાઈ હોય છોકરાવાળા પક્ષને બોલાવવામાં આવે છે અને ત્યાર પછી એની પાસેથી મોંઘા કપડાં લેવડાવવામાં આવે છે, એમાં ખર્ચામાં ઉતરી જાય સમાજ. તો એ પણ અમારા સમાજે બંધો કર્યો કે ભાઈ માત્ર ને માત્ર 21,000 રૂપિયા આપી દેવાના, એને જેવા કપડાં લેવા હોય એવા લઈ શકશે. પછી મરણ સમયે જ્યારે પણ સમાજની અંદર કોઈ પણ આવી અઘટિત ઘટના બને ત્યારે માત્ર ને માત્ર સમાજ 2 જ વખત જઈ શકશે, એક વખત પહેલાં બપોરના દિવસે અને ત્યાર પછી જે એની વિધિ હોય ત્યારે એ વચ્ચે કોઈએ જવાનું થતું નથી. અને આ સિવાય બીજા પણ ઘણા બધા નિયમ છે કે ભાઈ ગોયણી હોય તો ગોયણીની અંદર માત્ર ને માત્ર 51,000થી વધારે નહીં, ઓછામાં ઓછા 11,000 અને વધારેમાં વધારે 51,000 રૂપિયા લેવાના. અને આ સાથે પરગણાની વાત છે તો પરગણાની વાત પણ કરી દઉં કે ભાઈ આપણા સમાજમાં ઘણીવાર અઘટિત ઘટના બનતી હોય છે કે આપણા પરગણાની દીકરી બીજા પરગણામાં જાય તો ખરેખર એ બીજા પરગણાવાળા છે એની પાસેથી આપણે 31 લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે. અને આ સાથે એક બીજો પ્રશ્ન આવ્યો તે પણ એડ કરી દઉં છું, આપણે નવા મુદ્દામાં એડ કરવાનો છે કે ભાઈ સામે ચાલીને કોઈ દીકરીનો બાપ છે એ દીકરીને દે છે તો એ દીકરીના બાપ પાસે વસૂલશું આપણે દંડ 31. પછી ઝાલાવાડ પરગણાની અંદર જ જે દીકરી જે છે
એ કોઈ સવેલું બેસાડે તો એની પાસેથી આપણે 21 લાખ રૂપિયા લેવાના આવશે. ત્યારબાદ જે વ્યક્તિ આ સમાજના બંધારણમાંથી બાદ રહે, એની અંદર જોડાય નહીં, અને તો એને નાત બાર તો મૂકવાનો, પણ એને જે સપોર્ટ આપવાવાળો હોય ને એનો પણ દંડ કરવાનો રહેશે 2,51,000 રૂપિયા, કે જેથી કરીને ટેકો ન કરે. નહીં તો શું થાય કે આખો બીજો એક વર્ગ ઊભો થશે. અને સાથે એક બીજો નિયમ એડ કરેલો છે કે છૂટાછેડાના નિયમો છે. તો સાથે સાથે એ પણ કહી દઉં કે છૂટાછેડાની અંદર સગાઈ થઈ હોય અને જો છૂટું કરવાનું કહે તો એના 5 લાખ રૂપિયા દંડ છે. ગોળ ખાધેલો હોય અને છૂટું કરવાનું કહે તો જે છૂટું કરવાવાળો વ્યક્તિ છે એના 11 લાખ રૂપિયા દંડ છે. અને લગ્ન થયેલો હોય અને છતાં છૂટું કરવાનું કહે તો એના પણ 11 લાખ રૂપિયા દંડ છે. અને લગ્ન બાદ કોઈ પણ સ્ત્રીને સંતાન છે અને પછી સામેવાળી વ્યક્તિ કહે છે કે મારે છૂટું કરવું છે, ત્યાં નથી મોકલવું, સામા સાટે છે, તો એ વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે. અને આ નિયમની અંદર ખાસ આપણે એ જોઈ લઈએ કે માનો કે કોઈ દીકરો છે કે જે અવળી લતે છે, દારૂ કે જુગાર આવી કોઈ બદલત હોય ને એના કારણે દીકરીને હેરાન કરતો હોય, ત્યારે એ વખતે દીકરીનો બાપ ના પાડે કે મારી દીકરીને છૂટું કરતો હોય, આમાં દંડ વસૂલવાનો નહીં આવે. પણ ત્યારે આપણું જે નાત જે છે એ નાત સમાજ જે બંધારણ નક્કી કરે એ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે. અને આ જે રકમ જે બધી છે એ તમામ રકમ આપણું શૈક્ષણિક સંકુલ છે એની અંદર દાન રૂપે આપી દેવાની, જેથી કરીને આપણો કોઈ પણ વિષયમાં દંડ કર્યો હોય ને રકમ આવી હોય તે શિક્ષણ ક્ષેત્રે વાપરવાની, કોઈને એક વ્યક્તિને નહીં દેવાની. હા, એક વ્યક્તિને નહીં દેવાની. અને બીજી એવી વાત છે કે પ્રી વેડિંગ ખરેખર સોશિયલ મીડિયામાં અત્યારે આ બહુ વાયરલ છે. એની અંદર પ્રી વેડિંગ હોય, કંકોત્રીનું લખાણ હોય, પછી માંડવો ઠારવા જાઓ, આ બધા જ નિયમો છે અમે સદંતર બંધ કરેલ છે. એ નિયમો જે ચાલુ કરશે તો એને આ બધા જ નિયમો અને આ દંડ છે લાગુ પડશે. અને સાથે આપણે એ પણ કહી દઈએ કે જે ફુલાર કરે છે, લગ્ન થઈ ગયા પછી બીજી વાર લગ્ન છે, એના માટે પણ જે નિયમ છે આ સદંતર આપણે જે નિયમ નક્કી કર્યા છે એ જ એમાં લાગુ પડશે. અને જ્યારે પણ કોઈ પણ સમાજનો પ્રશ્ન ઉપસ્થિત થાય સમાજની અંદર, ત્યારે એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું આપણે કોર્ટ મેટર નહીં થતાં સમાજથી જ એનું સોલ્યુશન આવે એવું આપણે કરશું, એવી આપણી પણ નક્કી કરેલ છે. અને પરગણાની જે દીકરીઓ જે છે એ બહારના પરગણામાં દે તો એની અંદર આપણે એ દીકરી દે તો એને પરગણામાં બહારના પરગણામાં દે તો એને વ્યવહાર લેવાનો રહેતો નથી. અને દેરવટાનું જે છે આપણા સમાજની અંદર ઘણી બધી દીકરીઓ નાની ઉંમરે વિધવા બને, તો જે દેરવટું છે એ વારવાનું થાય તો એ દીકરીની સંમતિથી પછી જ આગળ વધવાનું. અને એ સમયે જો સામા સાટે હોય તો સામેવાળા બંને પક્ષે વિચારી અને બીજી દીકરી જે છે એનું વૈવાહિકું રહે એવું રાખવાનું. અહીંયા આવા જે નિયમ છે એ અમે નક્કી કરેલ છે. અને આ નિયમ જે અમલ અમે કરીશું આજથી જ તારીખ 18/1/2026થી લાગુ પડશે. હવે પછી કોઈ પણ વ્યક્તિ, ઝાલાવાડ પંથકનો કોઈ પણ વ્યક્તિ આ નિયમનો અમલ નહીં કરે એટલે એને સમાજમાંથી બાદ કરવામાં આવશે અને સાથે દંડની રકમ પણ એની પાસેથી લેવામાં આવશે. મારું નામ સુખાભાઈ નુંગાભાઈ ઝાપડા છે, ગામ સુરેન્દ્રનગર, સામાજિક કાર્યકર છું. સુખાભાઈ, કારણ કે મેં જોયેલું છે એટલે આ મુદ્દો તમને પૂછવો છે કે કલાકારોનું બહુ અત્યારે ક્રેઝ થઈ ગયો છે. માની લીધું કે તમારી પાસે પૈસા છે ને તમે કલાકારોને તેડાવો, પરંતુ અન્ય વ્યક્તિઓ પાસે નથી, સમાજના જ છે, તો પણ એને એવું થાય કે ભાઈ સુખાભાઈની 4 કલાકાર લાયા તો આપણે એકાદો તો લાવો જ પડશે. એટલે આ દેખાદેખી પણ એટલી વધી ગઈ ને એના કારણે જે છે એ દેણામાં ડૂબવાનું, વ્યાજવા લેવાના, પછી નાની મોટી કંઈ ઘટનાઓને બને, એટલે એ પણ એક દૂષણ જ છે એક પ્રકારનું. તો હમણાં વાત થઈ ને કે કલાકારોની પ્રથા જે સંપૂર્ણ બંધ કરી, લાઈવ ડીજે મતલબ કલાકારોને લાવવાના ને જે કંઈ ગીતો બીતો ગૌરવના એ બધું બંધ કર્યું છે, તો શું કહીશું? અમે ઘણા ટાઈમથી તમામ સમાજના આગેવાનો અને વડીલોને પણ આ સૂચન કરતા આવ્યા હતા. પણ આમાં કેવું છે કે જેની પાસે પૈસો છે એ તો રશ્મિતાબેનને બોલાવે કે જિજ્ઞેશભાઈને બોલાવે, મારી પાસે નથી. મને એવું થાય કે ભાઈ એમણે થોડુંક આવું કર્યું, લાઈન હું મારી દીકરા મારે એક જ વાર લગ્ન કરવાના છે, ક્યાં ઘડીએ. એટલે હું એ તાઇફો કરવામાં 10-15 લાખના દેણામાં ઉતરું, વ્યાજ ભરું અને દેકારા કરવા. આજ હું આખા અમારા ઝાલાવાડ પરગણાના તમામ આગેવાનો તથા વડીલોનો આભાર માનું છું કે આ પ્રથાને સદંતર બંધ કરી, જેથી કરીને અમારા યુવાનોમાં અને તમામ જાગૃત અમારા સમાજમાં એક આનંદની લાગણી છે કે હવે પછી આવી દેખાદેખી પણ આના માટે બંધ થઈ જશે. જ્યારે કોઈ પણ કલાકાર ઉગતો હોય ત્યારે એની માત્ર ને માત્ર 25,000 થી 30,000 રૂપિયા ફી હોય. હું કલાકાર લાઇનમાં જ હતો અને જેવો થોડો ક્રેઝ થાય ને એટલે એનો ભાવ વધારી દે અને પછી આપણે એક મોહ થઈ જાય કે દાખલા તરીકે મારે સુખાભાઈને જ બોલાવવા છે. સુખાભાઈને ખબર છે કે અહીંયા મારી જરૂરત છે એટલે સુખાભાઈ લાડ કરવાના છે. 2 જગ્યાએ ના પાડી છે પણ નહીં મેળ આવે અને પછી તમે મને થોડીક 25-50 વધો ને એટલે હું તમારે અહીંયા આ પાડી દઉં.
બરોબર, આવું બધું જગ્યાએ થતું હતું અને આ રીતના આપણા સમાજના નાણાંનો વેડફાટ થતો હતો, જે સદંતર આજથી બંધ થયો. એ બાબતે અમે આગેવાનોનો ખૂબ આભાર માની છીએ. પ્રોફેસર જીવનભાઈ ડાંગર, તમે પ્રોફેસર છો અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છો. આ આખું સામાજિક બંધારણ નક્કી કરવામાં આવ્યું ને સાહેબ, તો જો શિક્ષણ હશે ને, શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવશે ને શિક્ષણ હશે તો આવતા દિવસોમાં, કારણ કે 1975માં બનાવવામાં આવ્યું હતું અને વળી પાછું વિસરી ગયું, તો આ 50 વર્ષ પછી વળી પાછું બનાવવામાં આવ્યું. કમી હતી શિક્ષણની. જો શિક્ષણ હશે તો આ બંધારણ, સામાજિક બંધારણો બાંધવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક જ એ બધી સૂઝ આવવાની. આમ જોવા જઈએ તો આ તમામ જે કુરિવાજો છે એનો રામબાણ ઇલાજ એ શિક્ષણ જ છે. શિક્ષણ હશે તો આપોઆપ સમાજની અંદરથી એ કુરિવાજો નાબૂદ થશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે 1975માં બંધારણ કરેલું જ છે હળવદમાં, બરાબર, અને એનો અમલ એ હતો, પણ એ શિક્ષણના અભાવે એનો અમલ પાછો જે રહ્યો ને ક્યાંક ને ક્યાંક ન થયો. એટલા માટે થઈને આ બાળ સગાઈ હોય, બાળ લગ્ન હોય કે પછી કન્યા વિગ્રહ હોય, આવા તો અનેક પ્રકારના ભરવાડ સમાજની અંદર જે કુરિવાજો જોવા મળી રહ્યા છે. એના માટે થઈ અને આજે ઝાલાવાડ પરગણાના આ નાથગંગાએ ભેગા થઈ અને સમાજે શિક્ષણ ઉપર સૌથી વધારે ભાર મૂકવાનું નક્કી કર્યું છે. કારણ કે શિક્ષણ એ ત્રીજી આંખ છે. શિક્ષણ આવશે એટલે ઓટોમેટિક બાળ સગાઈ, બાળ લગ્ન અટકી જશે. બાળ સગાઈ ને બાળ લગ્ન નહીં થાય એટલે છૂટાછેડા થવાનો જે પ્રશ્ન આવ્યો છે એ આપોઆપ અટકી જશે. કારણ બને છે એવું કે બંને પક્ષમાંથી જ્યારે દીકરો ને દીકરી અભ્યાસ કરતા હોય ત્યારે એક ભણવામાં પાછળ રહી જાય એટલે બીજા તરફથી જે છે છૂટાછેડાની દરખાસ્ત આવતી જ હોય છે. આવા બધા કુરિવાજો આગળ ન વધે એટલા માટે આપણે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને મને કહેતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે જિલ્લા મથક ઉપર ગોપાલક શૈક્ષણિક સંકુલ આપણું છે જ, એનો વધુમાં વધુ લાભ લે એવી પણ અહીંથી આયોજકો તરફથી, નાથગંગા તરફથી અપીલ કરવામાં આવેલ છે. આ સામાજિક બંધારણ છે મિત્રો, એ આજથી જાહેર કરવામાં આવ્યું છે, એટલે એને લાગુ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સામાજિક આ બંધારણ છે એ એક એક વ્યક્તિ સુધી પહોંચાડવું પડે એ પણ મહત્ત્વની વાત છે. કારણ કે જે વ્યક્તિઓ આવ્યા છે એને ખબર છે, જે વ્યક્તિઓ મોબાઈલ વાપરે છે એને ખબર છે કયા કયા નિયમો સામેલ કરવામાં આવ્યા છે, શું શું પાલન કરવાનું છે સમાજ રૂહે. તો એની માટે થઈ અને જાગૃતતા લાવવા માટે થઈને પણ કાર્યક્રમો જે છે એ કરવા પડશે. તેની સાથે એક એક વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચાડવો પડશે કે ઝાલાવાડ ભરવાડ સમાજનું આ સામાજિક બંધારણ છે અને આ બંધારણમાં આપણે પણ આવી છીએ તો એનું પાલન કરવું પડશે. તો એની માટેનું શું આગોતરું, એટલે મતલબ હવે શું આયોજન છે? કારણ કે એક એક વ્યક્તિ સુધી આ માહિતી પણ પહોંચાડવી પડશે ને. જો આજના યુગમાં માહિતી તો મોબાઈલના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તરત મળી જાય છે, પરંતુ અમે એક નક્કી કર્યું છે, દરેક તાલુકા વાઇઝ એક કમિટી બનાવવામાં આવશે. દરેક તાલુકાની 5-5 વ્યક્તિની કમિટી હશે. એના પછી દરેક નેહડા વાઇઝ એટલે કે ગામ વાઇઝ એમાંથી પણ 5-5 કમિટી બનાવવામાં આવશે. અને આવનારા દિવસોમાં બંધારણ તો કરી નાખ્યું, પરંતુ બંધારણ આપણું જળવાઈ રહે. જેમ સાહેબે વાત કરી કે 75માં બંધારણ તો બન્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક ત્યારે આટલો સોશિયલ મીડિયાનું કે શિક્ષણનું પ્રમાણ નહોતું, કે એટલો પ્રચાર પ્રસાર નહોતા કરી શક્યા. એના કારણથી ઘણી વખત એવું બને કે સેવાડાના વ્યક્તિ સુધી બંધારણ કદાચ પહોંચ્યું જ ના હોય. અને અત્યારે જે આ સોશિયલ મીડિયાના યુગમાં મેં અલગ અલગ જગ્યાએ છે, ગામડાની અંદર અને નેહડાઓની અંદર આવનારા દિવસોમાં દરેકને અમે અપીલ કરવી છે, સમાજના દરેક આગેવાનો અને દરેક ગામના નેહડામાં અમે અપીલ કરવી છે કે દરેક ગામનો નેહડો આજથી જ તે આજે કાલે પરમ દિવસ જેમ જેમ તમને અનુકૂળતા હોય, આપણે જે કંઈક મંદિર, ઠાકરનું મંદિર હોય કે મસોમાનું મંદિર હોય, એ જગ્યાએ બેસીને પોતપોતાના ગામનું કે આજે ઝાલાવાડ પરંગણાનું બંધારણ બનાવ્યું છે તો એમાં અમે સંપૂર્ણ અમારી સહમતિ છે અને અમે પ્રતિજ્ઞા લઈ છીએ કે આ બંધારણ જે આગળ પાડવું અને જાળવવું એ આપણી સૌની જવાબદારી છે. એના માટે અલગ અલગ જે નેહડાઓની અંદર અને તાલુકા ગામ દીઠ એક પ્રયાસ કરવામાં આવશે અને મિટિંગો જે કહેવાય દરેક નેહડા વાઇઝ એ મિટિંગ કરવામાં આવશે અને અલગ અલગ ગામ વાઇઝ કમિટીઓ બનાવવામાં આવશે. એ કમિટી દ્વારા આ બંધારણનું આજથી જ ચુસ્તપણે અમલ કરવામાં આવશે. ઓકે, તેની સાથે એક મહત્વની વાત એ પણ એક છે મિત્રો કે આ બંધારણ જે જાહેર કરવામાં આવ્યું છે, ખાસ કરીને મહિલાઓ સુધી આની માહિતી પહોંચાડવી પણ જરૂરી છે. કારણ કે આમાં શું થાય, મોટાભાગના જે પ્રસંગોમાં જે નિર્ણયો લેવામાં આવ્યા ને, એટલે એ મહિલાઓ સુધી જે છે એ થોડીક માહિતી પહોંચાડવી પણ જરૂરી છે. એટલે એનું શું આયોજન કર્યું છે? કારણ કે આ બંધારણ નક્કી કરવામાં આવ્યું, પુરુષ કરતાં મહિલાઓને વધારે જરૂર છે. કારણ કે એને એવું થાય કે ભાઈ હમણાં જ ઓલામને આ કર્યું તો આપણે પણ એ કરવાનું, ઓલામને હમણાં આ તોડ્યું તો આપણે તોડી જ શું વાંધો. તો મહિલાઓ સુધી પણ આ માહિતી, મહિલાઓમાં પણ જાગૃતતા લાવવા માટે પણ જરૂરી છે. એની માટે શું કરશો? આજે જે કંઈ આપણે આજે આખો ઝાલાવાડ પરંગણા મળી અને જે કંઈ બંધારણ કર્યું છે એમાં
કુરિવાજ મોટા ભાગના મહિલાથીને જ બગાડ થાય છે. તો મહિલાઓને કેમ જાગૃતિ થાય અને મહિલા સુધી આપણે એમને કેમ સમજાવવા, એમને ઘેડ પડે કે ભાઈ દીકરીને આમ જઈ તાલુકા દીઠ જે તાલુકાના જે હશે તે તાલુકામાં ફરશે અને મહિલા સુધી આ મેસેજ પહોંચાડવો. મહિલામાં કેમ જલ્દી જાગૃતિ આવશે તો આ સમાજનો ચોક્કસ વિકાસ થશે. અને એવું લાગશે તો આપણે મહિલા પણ કમિટી બનાવશું, 5-5 જણા મહિલાઓ એની કમિટી બનશે, કમિટી બનાવશું. અને આ બંધારણને કેમ આપણે વધારે વેગ મળે અને કેમ અને જળવાઈ જાય એના માટે આપણે એને ખાસ તો એને મહિલાઓને જ સમજાવવાની જરૂર છે. કારણ કે કુરિવાજ જે છે એ તો બધા એને મહિલા દ્વારા જ થાય છે. અને હવે પછી આપણે જાગૃતિ લાવવાની કે મહિલાઓને સમજાવવાની. વાત એક કરી લઈ, બંધારણ સામાજિક બંધારણ 1975માં પણ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે કદાચ તમારી પણ એમાં હાજરી હશે. એ સમયે હમણાં વાત થઈ ને શિક્ષણનો ને એનો અભાવ, એટલે એ બધું લાંબો સમય ન ચાલી શક્યું. ના 50 વર્ષ પછી વરી પાછું જે છે એ જ રસ્તો અપનાવવો પડ્યો. તો હવે આ બંધારણ જે વ્યક્તિ નથી માનવાના, માની લીધું કે આટલા 10,000 ઘર છે તેમાં 2 ઘર એવા નીકળે કે ભાઈ એ ભલે નક્કી કર્યું પણ અમારે એમાં નથી રહેવું, તો એની માટે સામાજિક રૂહે કંઈક કડક નિયમો નક્કી કર્યા છે ને? ભાલુભાઈ મેવાડા, સોલની મારું ગામ છે. જે આવડા કાયદાનો ભંગ કરશે, સમાજમાં કાયદો જે ઘડ્યો છે સે કાયદાનો ભંગ કરશે, એને 2,51,000 રૂપિયા એનો દંડ કરશે. ને બીજું સમાજ મરજી જેવો ગુનો કરશે એવી સજા થાય છે. એટલે સામાજિક રૂહે એમ, સામાજિક રૂહે ગુનો કરશે તો સામાજિક રીતે આયલા જતો એને કંઈ વાંધો જ નથી. અને તમને એવું નથી લાગતું આ 3 મિટિંગો થઈ, 3 મિટિંગમાં ફાઇનલ થઈ ગયું તો કે ભાઈ ખરેખર બધા વ્યક્તિઓ પીડિત તો છે જ કે ના, આવો કંઈક નિયમ તો હોવા જોઈએ અને તો જ આટલા ટૂંકા ગાળામાં આટલા બધા નિયમો, આવું બંધારણ જે છે એ શક્ય બને? એ તો ચોક્કસ છે. ઠાકરની દયા થઈ ગઈ છે. એટલે કે આ મહિલા બંધામાં તો માણસો છે ને હેરાન બાપા 5-5 દી બેહતા હતા, પણ આમાં છે ને નાની ખેલમાં બહુ જાગૃતતા સારી જ છે. તો એનો મતલબ તમારા કરતા યુવાનો જે છે એ બધા એને રસ વધારે, એમને રસ વધારે છે. જે જાગૃત છે અમારા કરતા વાય રહીએ ને એ અમારા કરતા જાગૃત છે અને અમારા કરતા સમજણે છે કે સમૂહ લગ્નની અંદર બની શકે એટલું કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નથી જ આપણા ખર્ચા ઘટશે. અત્યારનો સમય એવો છે કે ખર્ચા વધી જાય, તો હાલ એ ઘટાડવા માટે થઈને સમૂહ લગ્નમાં સામેલ થવું જરૂરી છે. સુરેન્દ્રનગરમાં સમૂહ લગ્ન થાય એટલે ઝાલાવાડ પરગણાના 10,000 ઘરનું કીધું, 10,000 ઘરમાંથી કોઈ પણ દીકરીને ત્યાં આગળ ઝાલાવાડ પરગણું આખું આવી જાય છે. એમના માટે અમે વિચારણા ચાલી રહી છે. એ કમિટી આખી અલગ નીમશું કે સમૂહ લગ્નની સમિતિ આખી, અને એના ઉપરથી આખો પ્રોગ્રામ ગોઠવશું. અને એમાં દરેક તાલુકા વાઇઝ, ગામડા વાઇઝ, શહેરમાં, પરા વિસ્તારમાં કમિટી બનાવશું અને એમાંથી પછી નિર્ણય લેશું આપનો. અને બને એટલું સમાજને ખર્ચ નીચો થાય એવું અમે આમાં લાવશું. આગામી દિવસોમાં ઝાલાવાડ પરગણા ભરવાડ સમાજના સમૂહ લગ્નનું પણ આયોજનનું વિચારી રહ્યા હતા? વિચારી રહ્યા છે 100%. અમે આ રસ્તા ઉપર હાલી રહ્યા છીએ અત્યારે. પોપટભાઈ ગરિયા, જય ગોપાલ યુવા ગ્રુપ પ્રમુખ, સુરેન્દ્રનગર. જે આજે ઝાલાવાડ પરંગણામાં જે ડિસિઝન લીધું છે સમાજના આગેવાનોએ, એમાં અમે 140 ગામડા નેહડા બધા અમે સહમત છીએ અને ખૂબ આવકારી છીએ. આ એક સમાજની અંદર એકલો સરસ મેસેજ થાય કે આમાંથી આપણામાંથી કેટલાય સમાજ પ્રેરણા લે એવું કામ કર્યું છે. એટલે આ સમાજ માટે જે આગેવાનોએ પહેલ પકડી છે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. નામ કારુભાઈ મોતીભાઈ માંગુડા છે અને હું જોરાવનગર મુકામે નદી કાંઠે રહું છું. મારી સાથે અમારા જ નેસડામાં ડાયાભાઈ બાચાભાઈ ગોલતર છે. તે બંનેના દીકરાના લગ્ન 4/2ના રોજ છે, જેનું બંનેને આશરે 1 લાખ રૂપિયાના બાના જતા કરી નાતના બંધારણનો આજથી જ અમલ. શેના બાના જાતા કરી? બાના એટલે હા, એ ચોક્કસ સાચી વાત છે આપની. અત્યારે કલાકારનું બાનું, ઘોડીનું બાનું, ડીજેનું બાનું અને ના જાનમાં ડીજે લઈ જવાનું હતું. એના કુલ 4 બાના જતા કરેલ છે. એનો ખર્ચો મારે પોતાને લાખ રૂપિયા થયેલ છે. બાના જતા થશે જ અને કરવા મને મંજૂર છે. તમે કીધું ને લાખ રૂપિયા બાનું બધાને જુદું જુદું આપ્યું, લાખ રૂપિયા બાનું જાતું કર્યું, તો બાનું જાતું ન કર્યું હોત તો એ કેટલામાં પડે કાર્યક્રમ? હા, એ બહુ અગત્યનો મુદ્દો છે આપનો કે બાનું જાતું ખરેખર ન કર્યું હોત ને તો એ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો હતો.
એના માટે હું એવું વિચારું છું કે નાતે આજે બંધારણનું પાલન કરાયું એટલે મને 2.5 લાખ રૂપિયાનો ફાયદો થયો જ છે.